પાલનપુરના ઐતિહાસિક માનસરોવરના બ્યુટિફિકેશનના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। પાલિકાની ટર્મ પૂર્ણ થવાના આરે હોવાથી સત્તાધીશોએ તકતીમાં નામ અંકિત કરવાની લાલસામાં અધૂરા કામે જ લોકાર્પણનો તકતો ઘડી કાઢ્યો। ₹7 કરોડથી વધુનો ધુમાડો કરવા છતાં સરોવરમાં પાણીના નામે માત્ર ગટરની ગંદકી જોવા મળી રહી છે। નવાબ કાળની આ ધરોહરને પિકનિક પોઈન્ટ બનાવવાનો દાવો પોકળ સાબિત થયો। આશ્ચર્યની વાત તો એ છે કે વિપક્ષના નેતાઓના નામ પણ તકતીમાં હોવાથી તેમની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। દર્શનાબેન આજે આવવાના છે, સાંજે એમના હસ્તે આ જગ્યાનું લોકાર્પણ થવાનું છે અને આજથી લોકો માટે, જાહેર જનતા માટે આ તળાવ ખુલ્લું મૂકવામાં આવશે। કામગીરી સાહેબ પૂર્ણ થઈ ગઈ કે બાકી છે? કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ હજુ આમાં બીજા આગામી સમયમાં જુદા જુદા કામો કરવામાં આવશે, જેમાં એક સીસીટીવીનું મ્યુઝિકલ સિસ્ટમ, એક ઓડિટોરિયમ જેવું બનાવવાનું છે, અહીંયા પોડિયમ જેવું કરવાનું છે। એટલે જરૂરિયાત મુજબ અને લોકોની જે માગણી આવશે તેને ધ્યાને રાખી અને લોક સુખાકારી માટે જરૂરિયાત મુજબના સાધનો તથા વિકાસની કામગીરી કરવામાં આવશે। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને અત્યારે જે આજે લોકાર્પણ છે એ કામ અત્યારે અધૂરું છે। માનસરોવર તળાવ નથી પણ આ ખાડો છે। ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો તળાવની વ્યાખ્યા ભૂલી ગયા છે કે જેમાં પાણી હોય એને તળાવ કહેવાય। આ તો ખાડાનું લોકાર્પણ થઈ રહ્યું છે અને આ લોકાર્પણની અંદર 44 સભ્યોની તકતી મારી છે। એમાં કોંગ્રેસના પણ સભ્યોનું નામ આવ્યું છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમને કોઈને વિશ્વાસમાં લીધા નથી। બીજું કામ, જે કામ તળાવ ભરવાનું કરવાનું હતું એની જગ્યાએ તળાવ ખોદી અંદરની માટી ચોરી 30 થી 32 લાખની માટી ચોરી કરવામાં આવી। ત્રીજું કામ, જેટલું પણ અંદર કામ કરવામાં આવ્યું છે 10 કરોડ રૂપિયા ખર્ચ્યા। અહીંયા તમને દેખાય છે 10 કરોડ રૂપિયા? સારામાં સારા એન્જિનિયરને લાઈને અમને બતાવ્યું, એને કહ્યું કે વધુમાં વધુ 4 થી 4.5 કરોડ યા 5 કરોડ વધુમાં વધુ ખર્ચો થઈ શકે, તો ડબલ ખર્ચો કરી અને અધૂરા કામનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે એની ઉતાવળ આટલી શેના માટે છે? માત્ર તકતીઓ માટે? તમારી તકતી મારવા માટે કરીને પાલનપુર શહેરના કરોડો રૂપિયા અને આટલી સરસ જગ્યા જે હતી એ જગ્યા તમે બગાડી છે અને તમે ભ્રષ્ટાચારી છો એવું સાબિત તમે માનસરોવરમાં કર્યું છે। અગાઉ પણ તમારે પાણી વગરનું સરોવર જોવું હોય તો આવવું પડશે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં। જી હા, હું જે વાત કરી છું પાલનપુરમાં આવેલું જે માનસરોવર છે, માનસરોવર વર્ષોથી જે પાલનપુર શહેરનું અહીંયા ગંદુ પાણી હતું, ત્યારબાદ અહીંયા સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી, ત્યારબાદ આ માનસરોવરનું બ્યુટિફિકેશનનું કામ કરવામાં, જો કે બ્યુટિફિકેશનનું કામ તો કરવામાં આવ્યું પણ ક્યાંક ને ક્યાંક આ તળાવનું કામ હજી પણ ઘણું બાકી છે। એટલે જો કે વાત કરવામાં તો આ માનસરોવરનું જે નગરપાલિકાનું શાસન છે 13મી માર્ચે પૂરું થવાનું છે, તેને લઈને જે પાલિકાના સત્તાધાર છે તેમનું નામ કદાચ તકતીમાં ના રહી જાય તેને લઈને આજે આ માનસરોવરનું ખુલ્લું મૂકવાનું છે। જો કે વાત કરીએ તો આ માનસરોવર તો આજે ખુલ્લું મૂકાશે પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળે, કેમ કે આ માનસરોવરનું હજી તો ઘણું બધું કામ બાકી છે। બીજી તરફ હું માનસરોવરનું તળાવ જે તમને બતાવ્યું છે, તળાવમાં હજી સુધી પણ માનસરોવર છે, એટલે કે માનસરોવર જ્યાં પાણી છે, પાણી જીકન પાલનપુર શહેરનું ગંદુ પાણી પડ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક આ માનસરોવર તો આજે ખુલ્લું મૂકાશે પણ આ જે તળાવમાં ગંદુ પાણી છે હજી સુધી બહાર નથી નીકળ્યું, તે પહેલાં આ માનસરોવરનું આજે ખુલ્લું મૂકવાનું। જો કે બીજી તરફ વાત કરું તો આજે રાજ્ય કક્ષાના મંત્રી તેમજ પાલનપુર ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો અહીંયા આવશે અને આ માનસરોવરને ખુલ્લું મૂકશે, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ અત્યારે તો ભારે રોષ જોવા મળે છે। શું કે આ માનસરોવર શું હજુ સુધી આવું બાકી પડ્યું રહેશે? કેમ કે અહીંયા ગંદકીનો લોકો દ્વારા ખાડો કહેવામાં આવે છે, એટલે હજી પણ લોકોમાં ભારે રોષ જોવા મળે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોની એક જ માંગ છે કે આ માનસરોવરનું કામ જલ્દી પૂરું થાય અને માનસરોવર લોકોને ફરવા લાયક જગ્યા મળે તેવી લોકો અત્યારે તો માંગ કરી રહ્યા છે। વિક્રમ ઠાકોર, TV 13, હકથી ગુજરાતી, બનાસકાંઠા।